ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું.